આજે બે પાવર કંપનીઓ છે જેના રિઝલ્ટ આવ્યા ત્યારબાદ બંને કાઉન્ટર્સમાં આપણને એક સારી એવી પોઝિટિવિટી જોવા મળી છે. શું છે વિગત અને શું બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે એ બધી જ વિગત સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે આ બંને પાવર કંપનીઓમાં કેવા પાવર્સ દેખાઈ રહ્યા છે? જી, તો સૌથી પહેલાં ટાટા પાવરની વાત કરીએ તો Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં લગભગ 10.5% વધારો થતો જોવા મળ્યો છે. 1076 કરોડની સામે 1188 કરોડના નેટ પ્રોફિટ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને રેવન્યુની વાત કરીએ તો 5%ની અપસાઇડ જોવા મળી છે. 14,651 કરોડની સામે 15,391 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો લગભગ 38.6%નો વધારો જોવા મળ્યો છે. માર્જિન્સની વાત કરીએ તો 16.5%ની સામે 22% થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને કંપનીએ 190 કરોડ નફાની સામે 200નો રેગ્યુલેટરી ખોટ કરી છે વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. CLSAની વાત કરીએ તો તેઓએ અંડર પરફોર્મનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ આપ્યા છે 351 પર શેરના. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીએ ટાટા પાવર પર ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 583 પર શેરના. ત્યારબાદ ટોરન્ટ પાવર પર નજર કરીએ તો Q3ના પરિણામમાં નેટ પ્રોફિટમાં લગભગ 31%નો વધારો જોવા મળ્યો છે. 374 કરોડની સામે 490 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. રેવન્યુમાં લગભગ 2%નો વધારો 6,366 કરોડની સામે 6,500 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો 6.5%નો વધારો જોવા મળ્યો છે. 1,044 કરોડની સામે 1,112 કરોડ બુક થતા જોવા મળ્યા છે. અને માર્જિન્સ પર નજર કરીએ તો 16.5%ની સામે 17% બુક થયા છે માર્જિન વાય ઓન વાય બેસિસ પર. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે ટોરન્ટ પાવર પર. તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2,026 પર શેરના. ઓકે શ્રદ્ધા, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડા બદલ અને વિગત અમારી સાથે શેર કરવા બદલ. તે જોઈ રહ્યા છે કે બંને જ કાઉન્ટર્સ પર આજે આપણને તેજીનો કરંટ અહીંયા દોડતો જોવા મળી રહ્યો છે. પરંતુ વિરલ, તમારી પાસે સૌથી પહેલાં હું જાણવા માંગીશ ટાટા પાવર માટે. ઓવરઓલ નો ડાઉટ રિઝલ્ટ્સ ખૂબ જ શાનદાર છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણને મિક્સ થતા જોવા મળ્યા છે. ખાસ કરીને CLSA અંડર પરફોર્મ રેટિંગ આપી દીધા છે અને મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. અને અગર આપણે ટાટા પાવરના અગર પરફોર્મન્સની અગર જો વાત કરીએ છીએ તો મંથલી પણ પરફોર્મન્સ ખૂબ જ નેગેટિવ જોવા મળ્યું છે અને કન્સોલિડેશન મૂડમાં હંમેશા આ કાઉન્ટર આપણને જોવા મળ્યું છે. આજે ડેફિનેટલી રિઝલ્ટ આવ્યા છે અને આજે આ શેરમાં આપણને તેજી જોવા મળી છે. તો ટેકનિકલી તમને કેવું લાગી રહ્યું છે? ઓવરઓલ અગર ટાટા પાવર આપણે જોઈએ તો એના જ્યારે હાઈસ બનાવેલા અરાઉન્ડ 490 ના આસપાસ, ત્યાંથી ઘટાડામાં આપણે જોઈએ તો કે ઓલમોસ્ટ 30% થી 35% જેટલો આપણે કરેક્શન જોઈ લીધું છે. ને છેલ્લા એકાદ મહિનાથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં 380 અને નીચેની બાજુમાં જોઈએ તો 340 એ રેન્જમાં ટ્રેડ કરે છે ને અત્યારે પણ એ રેન્જમાં છે. હાલાકી અત્યારે હવે જોઈએ તો એના વોલ્યુમ્સ પણ થોડા સારા એવા થઈ રહ્યા છે. તો જ્યારે પણ આ 380 ના બધા લેવલ્સ ક્રોસ કરશે પછી મને લાગે છે અપસાઇડ મુવમેન્ટમાં સારું આપણને જોવા મળી શકે છે. નીચેની બાજુમાં 338 એનો સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન્સમાં હજી ડીપ્સમાં આપણને 300 290 ના આસપાસના લેવલ્સ પણ જોવા મળી શકે. પણ મને લાગતું નથી કે અહીંયાના લેવલ્સ આ બ્રેક કરે ને અહીંયાથી મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આપણને સારી જોવા મળી શકશે. તો લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબે આ લેવલ્સ સારા દેખાય છે બાય કરવા માટે. 340 ના સ્ટોપ લોસ આપણે લોંગ ટર્મ માટે પણ કરી શકે છે. ઉપરમાં ટાર્ગેટ્સમાં આપણને ફરીથી 450 થી 480 ના લેવલ જોવા મળી શકે. ઓકે, તો ખાસ કરીને ટાટા પાવર માટે અત્યારે આપણને બાયસની સલાહ આપણને જોવા મળી રહી છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 340નો. ઉપર ટાર્ગેટ્સની અગર વાત કરશું તો તમને 400, 450, 450, 480 સુધીના તમને ટાર્ગેટ્સ પણ જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. અને સેકન્ડ કાઉન્ટર જેના પર નજર કરીએ એ પાવર કંપની છે જેવી રીતે કે ટોરેન્ટ પાવર. શ્રદ્ધાએ આપણી જોડે રિઝલ્ટ્સ શેર પણ કર્યા છે અને મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પણ છે એ પણ થોડું ઘણું આપણને પોઝિટિવ તરફ જોવા મળી રહ્યું છે. પરંતુ વિરલ, સેમ આનું પણ અગર ચાર્ટ જોઈએ છે તો સેમ ટાટા પાવર જેવો છે પરફોર્મન્સ વાઇઝ. 1 મંથના આપણને આપણે જોઈ રહ્યા છે ટોટલ જ આપણને ચાહે 1 મંથ જોઈ લઈએ, 1 વીકના જોઈ લઈએ કે 3 મંથના, 3 ચાર્ટ્સ આપણને નેગેટિવ રિટર્ન્સ અહીંયા આપી રહ્યા છે. તો ટોરેન્ટ પાવર આ લેવલ્સ પર આટલા દબાણ પછી હવે અહીંયા શું કરવું જોઈએ? ટોરન્ટ પાવર્સ પણ આપણે જોઈ શકીએ છીએ કે એના ઉપરથી આપણે જોઈએ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 30 to 40% એના પણ આપણે કરેક્શન જોવા મળી ગયા છે. અને નીચેમાં અરાઉન્ડ 1300 ના આસપાસ ડબલ બોટમ જેવું ફોર્મેશન થયું હતું. ને ત્યાર પછી આજે આપણે એના પરિણામ પછી થોડું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. હાલાકી એના આઈસથી આજે થોડું કરેક્ટ પણ થયું છે ને અત્યારે એના જો 20 DMA છે 1420 ને બધા એના નીચે અત્યારે ટ્રેડ કર્યો છે. તો પહેલી સાઇન એ જ છે કે એની 1425 ને એના ઉપર અત્યારે ક્રોસ આપવાનું એનું મહત્વનું રહેશે. તો એના પછી જ આપણને થોડી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે.
ઉપરની બાજુ પણ અગર જોઈએ તો અરાઉન્ડ 1490 1500 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ છે એ બધા ક્રોસ કરવું જરૂરી છે અને જ્યારે પણ એ બધા ક્રોસ કરશે પછી આપણને અપસાઇડ મુવમેન્ટમાં 1600 થી 1700 ના લેવલ જોઈ શકશે. તો મારા હિસાબે અત્યારે થોડું વેટ કરવાની સલાહ છે. અગર 1425 એના ઉપર ક્લોઝિંગ આપે છે પછી જ આપણે એમાં બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ટાર્ગેટ આપણા 1700 to 1800 ના રહેશે. કે તો ખાસ કરીને ટોરેન્ટ પાવરની અગર જો આપણે વાત કરીએ છીએ તો અહીંયાથી લગભગ 100 રૂપિયા ઉપર અગર જો કાઉન્ટર સસ્ટેન થશે ત્યારબાદ તમને એક સારી રેલી જોવા મળી શકે છે અને અગર લેવલ્સની વાત કરશું તો તમને 1700 સુધીના લેવલ્સ ત્યારબાદ આપણને એક સારી તેજી સાથે કારોબાર થતો જોવા મળી શકે છે. પરંતુ